નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 12 કોમર્સ અર્થશાસ્ત્ર વિષય એટલે કે ઇકોનોમિક્સ પેપર 2 ઇકોનોમિક્સ વિષયની અંદર પેપર સોલ્યુશન 2 ની અંદર આપ સર્વ વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક સ્વાગત છે. વિદ્યાર્થીઓ માટે એચએસસી બોર્ડની પરીક્ષાની તૈયારી થઈ શકે એટલે આવું પેપર સોલ્યુશન એવા 29 પ્રશ્નપત્રોનો સેટ તમને આપવામાં આવ્યો છે અને એ દરેક પેપરના એક દિવસ માટે ડેઈલી જ્યાં સુધી પરીક્ષા આવે ત્યાં સુધી દરરોજ એક પેપર સોલ્યુશન તમારા સુધી પહોંચાડવામાં આવશે. વોટ્સઅપ અને એપ્લિકેશન મારફતે આપ ડેઈલી તેનો અભ્યાસ કરી શકો છો. તો ચાલો મિત્રો જોઈએ આપણે અર્થશાસ્ત્ર વિષય પેપર સોલ્યુશન 2. નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સી વિભાગની અંદર આપણે આગળ વધી રહ્યા છીએ. સી વિભાગની વાત કરવામાં આવે મિત્રો તો સી વિભાગ આપણા માટે આમ જોવા જઈએ તો 2 માર્કમાં પૂછાય છે. 12 પ્રશ્નો હોય તો 24 ગુણનો આ સી વિભાગ છે. નવા પ્રશ્ન પરિપત્ર અનુસાર સી વિભાગ આપણા માટે ટૂંકા સવાલ માટેનો છે. દર વર્ષે આ જે પ્રશ્નો હોય એમ જોવા જઈએ તો આની આસપાસ જ હોય છે. આ વર્ષે પણ આપણે એ તરફે જ આગળ વધવાનું છે. તો સૌપ્રથમ આપણને જે વાત કરવામાં આવી છે એ પ્રમાણે તો આ સી વિભાગમાં પહેલો પ્રશ્ન છે મિત્રો, આકૃતિ એટલે શું, તેને શા માટે દોરવામાં આવે છે? મિત્રો, આકૃતિ એટલે શું? હવે અહીંયા આપણને જે વ્યાખ્યા આપવામાં આવી છે એમાં આકૃતિ એટલે શું એની વાત કરી હોય તો આકૃતિ એટલે અવલોકિત માહિતીનું ચિત્ર દ્વારા પ્રતિનિધિત્વ એટલે આકૃતિ. મિત્રો, અવલોકિત માહિતી એટલે જે તૈયાર કરવામાં આવેલી માહિતી છે એનું આપણે ચિત્ર દ્વારા પ્રતિનિધિત્વ કરતા હોઈએ અને કોઈ પણ માહિતી જે હોય એનું ચિત્રમાં વર્ણન કરીએ તો એ અવલોકિત માહિતી છે અને એને ચિત્રમાં રજૂ કરવામાં આવવાથી એ આકૃતિ તરીકે તૈયાર થાય છે. એવી જ રીતે મિત્રો, અર્થશાસ્ત્રનો અઘરો અને અટપટો લાગતો જે અભ્યાસ છે એને સ્પષ્ટ અને સરળ રીતે જો રજૂ કરવો હોય તો આકૃતિ દોરવામાં આવે છે. અર્થતંત્રમાં આવતા કેટલાક પરિબળોના ફેરફારો સહેલાઈથી સમજવા આકૃતિ દોરવામાં આવે છે. આકૃતિ દોરવા આંકડાશાસ્ત્રનું જ્ઞાન જરૂરી નથી. આકૃતિ મિત્રો દોરવી હોય તો સરળતાથી આપણે આકૃતિ દોરી શકીએ છીએ, જેમાં આંકડાશાસ્ત્રના કોઈ સૂત્રની જરૂર પડતી નથી. એટલે આકૃતિ દોરવા માટે કોઈ આંકડાશાસ્ત્રના જ્ઞાનની જરૂર નથી એવી વાત આપણને કરી છે. ત્યાર પછી મિત્રો બીજો સવાલ કીધો છે, ડેટા સીડી પર નોંધ લખો. મિત્રો, ડેટા સીડી ઉપર નોંધ લખવા માટે અર્થતંત્રની માહિતી મેળવી તેની આંકડાકીય વિગતોનો અહેવાલ કેટલીક સંસ્થાઓ તૈયાર કરે છે. આવા અધિકૃત આંકડા એટલે કે જે સંબંધિત આંકડાઓ હોય તેની માહિતી સીડી તૈયાર કરવા બજારમાં સંસ્થા વેચી શકે છે. જે શૈક્ષણિક સંસ્થાઓ, સંશોધન સંસ્થાઓ વગેરે એને ખરીદે છે અને તેનો ઉપયોગ અભ્યાસ કે સંશોધનો માટે કરવામાં આવે છે. દાખલા તરીકે ભારતમાં રાષ્ટ્રીય આવકની ગણતરી કરતી સીડી હોય તો જે તે સંસ્થાએ તૈયાર કરી હોય. વસ્તી ગણતરીના આંકડાની સીડી, ઉદ્યોગના સર્વેની સીડી, એનએસએસની નેશનલ સેમ્પલ સર્વેની સીડી વગેરે ઉપલબ્ધ હોય છે. જો કે સીડીમાં અનેક આંકડાકીય માહિતી હોવાથી તેમાંથી પોતાના માટે જરૂરી આંકડા શોધવાનું મુશ્કેલ છે. તેના માટે ઘણા સોફ્ટવેરનો ઉપયોગ હોવો જોઈએ, એની જાણકારી હોવી જોઈએ તો જ આપણે એ જરૂરી એના માટે સીડીઓ તૈયાર કરી હોય તો એનું મહત્વ રહેતું હોય છે. ત્યાર પછી મિત્રો એવી વાત કરવામાં આવી કે ભાઈ 33 નંબરનો જે સવાલ છે કે ભાઈ પરિમાણાત્મક અને ગુણાત્મક પરિવર્તનો ક્યાં ક્યાં આવે એ જણાવો. હવે મિત્રો, કોઈ પણ અર્થતંત્રમાં જમીન, મૂડી, શ્રમ તથા નિયોજક જેવા ઉત્પાદનના 4 સાધનોના પ્રમાણ અને ઉત્પાદકતામાં વધારો થવાથી રાષ્ટ્રીય આવકમાં થતો વધારો
પરિમાણાત્મક પરિવર્તન છે, જ્યારે સંશોધનો દ્વારા વસ્તુની ગુણવત્તામાં થતો સુધારો એ ગુણાત્મક પરિવર્તન છે. દાખલા તરીકે ખેતીમાં સંકર બિયારણ શોધાય કે નવી ખેત પદ્ધતિ અમલમાં મુકાતા જો ખેત ઉત્પાદન વધે તો તેને ગુણાત્મક પરિવર્તન કહે છે. અનાજના ઉત્પાદનમાં વધારો પરિમાણાત્મક પરિવર્તન છે અને અનાજની ગુણવત્તામાં સુધારો એ ગુણાત્મક પરિવર્તન છે. કોઈપણ દેશના શિક્ષણના પ્રમાણમાં વધારો, અપેક્ષિત આયુષ્યનો વધારો, બાળ મૃત્યુદરનો ઘટાડો, સારા જીવન ધોરણનો વગેરે સારા જીવન ધોરણની પ્રાપ્તિ વગેરે ગુણાત્મક પરિવર્તન છે. મિત્રો, અહીંયા એવો સમજાવવાનો પ્રયાસ કર્યો છે મિત્રો કે જ્યારે સંશોધનો થાય અને વસ્તુની ગુણવત્તામાં સુધારો થાય તો એ ગુણાત્મક પરિવર્તન કહેવાય. ખેતીમાં મિત્રો સંકર બિયારણ શોધાયું, નવી ખેત ઉત્પાદન પદ્ધતિ અમલમાં આવી અને એના કારણે ઉત્પાદન વધી ગયું, મતલબમાં તો એને ગુણાત્મક પરિવર્તન તરીકે ઓળખવામાં આવે છે. અનાજના ઉત્પાદનનો વધારો પરિમાણાત્મક પરિવર્તન છે અને અનાજની ગુણવત્તામાં સુધારો થાય તો એ ગુણાત્મક પરિવર્તન છે. મિત્રો, આપણે બધા જાણીએ છીએ કે મકાઈનું ઉદાહરણ તમને આપું તો મકાઈના ઉદાહરણની અંદર આપણી પાસે અમેરિકન મકાઈ આવી, ગુણવત્તા સુધરી તો એ ગુણાત્મક પરિવર્તન થયું. પણ આપણે એ મકાઈ આવવાથી 10 મણની જગ્યાએ 50 મણ ઉત્પાદન થાય તો એ પરિમાણાત્મક પરિવર્તન કહેવામાં આવે છે. ત્યાર પછી શિક્ષણના પ્રમાણમાં વધારો થાય કે ભાઈ 70%ની જગ્યાએ 75% સાક્ષરતાનું પ્રમાણ થયું તો એ પરિમાણાત્મક પરિવર્તન છે. અને આયુષ્યમાં વધારો થાય તો એ પરિમાણાત્મક પરિવર્તન છે. બાળ મૃત્યુ દરમાં ઘટાડો થાય તો પણ એ પરિમાણાત્મક પરિવર્તન છે. સારા જીવન ધોરણની પ્રાપ્તિ પણ આ બધા જોવા જઈએ આપણે તો આ ગુણાત્મક પરિવર્તનો એવો માફ કરજો શબ્દ વાપરવામાં આવ્યો છે કે શિક્ષણના પ્રમાણમાં વધારો થાય, અપેક્ષિત આયુષ્ય વધે, બાળ મૃત્યુદરનો ઘટાડો થાય, સારા જીવન ધોરણની પ્રાપ્તિ થાય, આને ગુણાત્મક પરિવર્તન તરીકે ધ્યાનમાં લીધા છે. ત્યાર પછી આર્થિક વિકાસનો અર્થ સ્પષ્ટ કરો. આર્થિક વિકાસ એ બહુપરિમાણીય પ્રક્રિયા છે જેમાં માળખાકીય, મનોવૈજ્ઞાનિક અને સંસ્થાકીય ફેરફારો થાય છે. આર્થિક વિકાસનો ખ્યાલ વિસ્તૃત છે. તેમાં આર્થિક વૃદ્ધિ, આર્થિક સુખાકારી અને આર્થિક પ્રગતિનો ખ્યાલ સમાઈ જાય છે. આર્થિક વિકાસમાં પરિમાણાત્મક અને ગુણાત્મક એમ બંને સ્વરૂપના પરિવર્તનો ધ્યાનમાં લેવાય છે. વિકાસના હેતુ માથાદીઠ આવકના વધારા સાથે વિકાસના ફળ ગરીબો સુધી પહોંચે, આવકની અસમાનતા ઘટે, તેને પણ ધ્યાનમાં લેવામાં આવે છે. બીજું કે વિકાસ એક એવી પ્રક્રિયા છે જેમાં ભૌતિક ઉત્પાદન વૃદ્ધિ સાથે આર્થિક સુખાકારીમાં પણ વધારો થાય, તેથી ઉત્પાદન અને વહેંચણીની વ્યવસ્થા યોગ્ય રીતે ગોઠવાય છે. આર્થિક વિકાસ એક મિત્રો એવી પ્રક્રિયા છે જેમાં શબ્દ વાપરવામાં આવ્યો બહુપરિમાણીય, માળખાકીય, મનોવૈજ્ઞાનિક અને સંસ્થાકીય ફેરફારો આવે છે, તેથી તેને બહુપરિમાણીય પ્રક્રિયા કહેવામાં આવી છે. સાથે એવી પણ વાત કરવામાં આવી મિત્રો કે આ વિકાસનો ખ્યાલ વૃદ્ધિ કરતાં વિસ્તૃત છે, કારણ કે આર્થિક વૃદ્ધિ, આર્થિક સુખાકારી અને આર્થિક પ્રગતિનો ખ્યાલ આર્થિક વિકાસમાં સમાઈ જાય છે. અને આર્થિક વિકાસને પરિમાણાત્મક અને ગુણાત્મક બંને પ્રકારના સ્વરૂપના પરિવર્તનો ધ્યાનમાં લેવાય છે. વિકાસના હેતુ માથાદીઠ આવકના વધારા સાથે વિકાસના ફળ ગરીબો સુધી પહોંચે, આવકની અસમાનતા ઘટે, તેનો પણ ખાસ ખ્યાલ ધ્યાનમાં રાખાય છે. ટૂંકમાં વિકાસ એક એવી પ્રક્રિયા છે જેમાં ભૌતિક ઉત્પાદન વૃદ્ધિ સાથે આર્થિક સુખાકારીનો પણ વધારો થાય છે, તેથી ઉત્પાદન અને વહેંચણીની વ્યવસ્થા યોગ્ય રીતે ગોઠવાય છે. ત્યાર પછી મિત્રો નાણાંના વિનિમયના માધ્યમ તરીકે, મિત્રો નાણાંના સંગ્રહના કાર્ય તરીકે, વિનિમયના માધ્યમ તરીકે એકબીજા નાણાંનો હેરફેર થાય તે માટે અલગ અલગ કાર્યો આપ્યા હતા, જેમાં નાણાંનું સૌથી અગત્યનું કાર્ય વિનિમયના માધ્યમ તરીકેનું છે. હવે નાણાંથી આપણે આર્થિક વ્યવહારો સરળ બને, સાટા પદ્ધતિમાં બે પક્ષો વચ્ચે જરૂરિયાતનો મેળ બેસાડવાની જે સમસ્યા ઉદ્ભવતી હતી તે નાણાં પ્રથામાં ઉદ્ભવતી નથી. વ્યક્તિ પોતાની પેદાશ વેચી તેના બદલામાં નાણાં મેળવશે અને આ નાણાં દ્વારા પોતાની જરૂરી વસ્તુ અને સેવાઓ સરળતાથી ખરીદી શકશે. પહેલાના સમયમાં શું થતું હતું કે ભાઈ ઘઉં, ચોખા, બાજરી એના બદલામાં સામે ઘી લાવવાનું, કાપડ લાવવાનું, કેટલું લાવવાનું એની કોઈ મતલબમાં વ્યવસ્થા નહોતી. તો આવા સંજોગોમાં ખેડૂત પાસેથી ઘઉં છે તો આ ઘઉં વેચી નાણાં મેળવશે. આ નાણાં દ્વારા જરૂરી ચોખા, શાકભાજી, કાપડ, પગરખાં, ફર્નિચર વગેરે સરળતાથી ખરીદી શકશે.
મતલબમાં હવે નાણું આવવાથી એનું મૂલ્ય સામે નક્કી થાય છે. સાટા પદ્ધતિમાં જે વિભાજન ક્ષમતા મુશ્કેલી હતી તે પણ નાણાંથી ઉકેલાઈ જાય છે. નાણું નાનાથી માંડી મોટા એકમો બહાર પાડતું હોવાથી સસ્તી કે મોંઘી વસ્તુનું સરળતાથી ખરીદ વેચાણ થઈ જાય છે. નાણાંમાં વિભાજન ક્ષમતાનો ગુણ હોવાથી તે વિનિમયના માધ્યમ તરીકે ઉત્તમ કાર્ય કરે છે. વ્યક્તિ વસ્તુ વેચી વર્તમાન નાણાં દ્વારા જરૂરી વસ્તુ અને સેવાઓ મેળવે છે તો તેની બચત કરીને ભવિષ્યમાં જરૂરી વસ્તુ અને સેવા મેળવી શકે છે. માનવ જીવનની જરૂરિયાતો સંતોષવા વસ્તુ અને સેવા ખરીદવા નાણું ઉત્તમ માધ્યમ છે. મિત્રો, કોઈ પણ ચીજ વસ્તુ ખરીદવાની થાય તો નાણું એ સર્વોપરી છે. માનવ જીવનની જરૂરિયાતો સંતોષવા વસ્તુ અને સેવા ખરીદવા નાણું ઉત્તમ માધ્યમ છે. નાણાંથી વિનિમય સરળ બનતા દેશમાં મોટા પાયા પર ઉત્પાદન અને શ્રમ વિભાજનને પ્રોત્સાહન મળે છે. મિત્રો, સામાન્ય રીતે અહીંયા જે આપણે વાત કરવામાં આવી છે કે ભાઈ નાણું છે હવે ઉત્તમ કાર્ય એ કરે છે, કોઈ પણ વસ્તુ હોય, સસ્તી હોય, મોંઘી હોય, એનું મૂલ્ય નાણાં દ્વારા નક્કી થાય છે. ત્યાર પછી નાણાંનો અર્થ આપી તેના કાર્યો માત્ર જણાવવાના છે. પ્રોફેસર માર્શલના મતે નાણું એટલે શું? તો કે કોઈ પણ સમય અને સ્થળે કોઈ સંશય કે વિશેષ તપાસ વિના જેના દ્વારા વસ્તુઓ અને સેવાઓનો વિનિમય થઈ શકે તેને મિત્રો નાણું કહેવાય છે. નાણાંનું જે કાર્ય કરે તે નાણું કહેવાય. કોઈ પણ સંશય અને વિશેષ તપાસ વિના મિત્રો કન્યાકુમારીથી લઈને કાશ્મીર સુધી કોઈ પણ વસ્તુ ખરીદવાની થાય અને ખિસ્સામાંથી મિત્રો 500, 1000, 2000ની જે કંઈ નોટો હોય એ સામેના વ્યક્તિને આપી દો એટલે તરત સામેથી તમને ફળ ફૂલ કોઈ પણ વસ્તુ તમારે જોતી હોય તો તમને આપે છે. કારણ કે જે નાણાંની નોટ છે, કાગદી નાણું છે મિત્રો, એ નાણું આપણે બધા જાણીએ છીએ કે સર્વોપરી છે. એ નાણાંને કોઈ પણ પ્રકારનો સંદેહ હોતો નથી. પછી એવું કીધું કે વસ્તુ કે સેવાના બદલામાં જે સર્વસ્વીકૃત છે તે નાણું છે. વસ્તુ અને સેવાના બદલામાં બધા જ લોકોએ જે સ્વીકાર્યું છે તે મિત્રો નાણું છે. હવે તો કે વિનિમયના માધ્યમનું કાર્ય કરે, મૂલ્યના સંગ્રહનું કામ કરે, મૂલ્યના માપદંડનું કામ જે છે એ નાણાં દ્વારા મિત્રો થાય છે. ખાસ કરીને મિત્રો આ બહુ સરળ અને નાનો સવાલ છે મિત્રો, આવડવો જોઈએ. જો ન આવડે તો ઘણીવાર આપણા માર્ક્સ જે છે એ તો ન આવડે એટલે કપાવવાના જ હોય. ત્યાર પછી મિત્રો 37 નંબરનો સવાલ કે બેંક શબ્દનો ઉદ્ભવ શી રીતે થયો? આપણે મિત્રો ચોથા પાઠમાં ભણી ગયા છીએ. અંગ્રેજીમાં બેંક શબ્દનો અર્થ છે જથ્થો કે સમૂહ. અંગ્રેજીમાં બેંક શબ્દ ફ્રાન્સ અને ઇટાલીના શબ્દો બેંકા અને બેંક્યુ પરથી ઉતરી આવ્યો છે. આ શબ્દ ફ્રાન્સ અને ઇટાલીના શબ્દો છે, બેંકા અને બેંક્યુ. યુરોપના પ્રાચીનમાં સરાફો ઢળતી પાટલી ઉપર નાણાંની લેવડ દેવડ અને જુદા જુદા પ્રદેશો નાણાંની ફેરબદલી કરતા હતા. એટલે કે પાટલી ઉપર નાણાંની જથ્થાની ફેરબદલી થતી, તેના ઉપરથી બેંક શબ્દનો ઉદ્ભવ થયો હતો. શું થયું હતું? બેંક શબ્દનો ઉદ્ભવ. બેંક શબ્દ એટલા માટે અહીંયા વાપરવામાં આવ્યો છે મિત્રો, કારણ કે પાટલી એટલે બેન્ચ ઉપર બધી જ નાણાકીય વ્યવહારોની વહીવટની સગવડતા હતી. એટલે ત્યાર પછી મિત્રો બેંકને શબ્દને મહત્વ આપવામાં આવ્યું. ત્યાર પછી મિત્રો વેપારી બેંક, એના કાર્યો ટૂંકમાં આપવાના છે. તો કે પહેલું કાર્ય, વેપારી બેંકો પ્રજાની થાપણો તરીકે સ્વીકારે અને વ્યાજ ચૂકવે છે. ચાલુ ખાતાની અને બચત ખાતાની, રિકરિંગ ખાતાની ફિક્સ ડિપોઝિટ સ્વરૂપે સ્વીકારે છે. અને બેંકો ધંધાર્થી કે ખાનગી વ્યક્તિના સમયના સંદર્ભમાં વ્યાજે લઈ ધિરાણ આપે છે. મિત્રો અહીંયા શબ્દ જે આપવામાં આવ્યો છે સમજવાનો છે કે વેપારી બેંક પ્રજા પાસેથી બચતો કેટલા પ્રકારની સ્વીકારે છે, કે ચાલુ ખાતાની હોય, બચત ખાતાની હોય, રિકરિંગ ખાતાની હોય, એફડી હોય, ધંધાર્થી કે ખાનગી વ્યક્તિના સંદર્ભમાં વ્યાજ લઈ ધિરાણ આપે છે. આ બધી એની વ્યવસ્થાઓ છે. ગ્રાહકોને સરળતાથી નાણાં ઉપાડવાની સવલત આપે છે. બેંકો શાખ સર્જન કરી નાણાંની માંગને અનુરૂપ નાણાંનો પુરવઠો જાળવે છે. આંતર બેન્કિંગ વ્યવહારો કરે છે અને ગ્રાહકના એજન્ટ તરીકે વિવિધ સેવાઓ આપે છે. અહીંયા મિત્રો વ્યક્તિઓને સમયના સંદર્ભમાં વ્યાજ લઈ ધિરાણ આપવાની વાત છે. ગ્રાહકોને સરળતાથી નાણાંની સગવડો પ્રાપ્ત કરે છે. શાખ સર્જનમાં નાણાંના માંગને અનુરૂપ નાણાંનો પુરવઠો પૂરો પાડે છે. આંતર બેન્કિંગ વ્યવહારો કરે, ગ્રાહકના એજન્ટ તરીકેના કામ કરે છે. આ બધાય જે છે
એ મિત્રો વેપારી બેંકના કાર્યો છે। ત્યાર પછી મિત્રો 39 નંબરનો પ્રશ્ન, ગરીબીનો આવક અભિગમ જણાવો। મિત્રો બિન આવક અભિગમ અને આવક અભિગમ આ બે ખ્યાલ છે, એમાંથી આપણે અત્યારે સમજવાનું છે આવક અભિગમ। આવક અભિગમ પરંપરાગત અભિગમ છે। જીવન જરૂરી જે ચીજ વસ્તુ અને સેવાઓ ખરીદવા માટે નક્કી કરવામાં આવેલ આવક કે ખર્ચની જે લઘુત્તમ સપાટી જે છે એ સપાટીને મિત્રો ગરીબી રેખા તરીકે ઓળખવામાં આવે છે। આનાથી પણ ઓછી આવક ધરાવનાર વર્ગ આવક અભિગમ મુજબ ગરીબ છે। ગરીબી અભાવની સ્થિતિ સૂચવે છે। આમ જરૂરી ચોક્કસ ન્યૂનતમ કેલરી પ્રાપ્ત કરવા ખોરાક પાછળ કરવા પડતા જરૂરી લઘુત્તમ વપરાશી ખર્ચને જ ધ્યાનમાં લેવાય છે। આ ખ્યાલ ગરીબીનો અંદાજ આપે છે પણ ગરીબીની તીવ્રતાનો ખ્યાલ આપતો નથી। મિત્રો અહીંયા આવક અભિગમ એ પરંપરાગત અભિગમની વાત કરવામાં આવી છે અને સામાન્ય રીતે આ ખ્યાલ જે છે એ જીવન જરૂરી ચીજ વસ્તુ અને સેવાઓ ખરીદવા માટે નક્કી કરવામાં આવેલ આવક અને ખર્ચની લઘુત્તમ સપાટી નક્કી કરે છે। ત્યારબાદ આપણને પોઈન્ટ એવો આપ્યો છે કે ભાઈ ભારતમાં નિરપેક્ષ ગરીબીનું પ્રમાણ કેટલું છે, અથવા તો ભારતમાં નિરપેક્ષ ગરીબીના પ્રમાણની સ્થિતિ સમજાવો। તો NSSOના 68મા રાઉન્ડમાં સંયુક્ત કુટુંબ દીઠ ખર્ચના આંકડાના આધારે તેંડુલકર સમિતિના અંદાજ મુજબ ગરીબીના ચેપ્ટરમાં આપણને 2004 અને 5માં નિરપેક્ષ ગરીબીનું પ્રમાણ 37.2% હતું, જે ઘટીને 11 અને 12માં 21.9% થયું। 11 અને 12માં કુલ ગરીબી 21.9% હતી, જે ગ્રામ્ય ક્ષેત્રે 25.7% અને શહેરી ક્ષેત્રે 13.7% થઈ હતી। અહીંયા જે આપણને વાત કરવામાં આવી છે કે જે 11 અને 12માં ગરીબીનું પ્રમાણ હતું એમાં ઘટાડો થયો છે। હાલમાં જો ગરીબીના વિશે પ્રમાણની વાત કરવામાં આવે તો 21.9%, ગ્રામ્ય ક્ષેત્રમાં 25.7%। આજે મિત્રો જે ગરીબી જે છે એ અલગ અલગ સ્વરૂપ અહીંયા તમને આપવામાં 11 અને 12માં જે કુલ ગરીબી હતી એટલે કેટલી ટકા ભાઈ 21.9%, ગામડાની ગરીબી 25.7%, શહેરની ગરીબી મિત્રો 13.7% હતી। આ ગરીબી મિત્રો આંકડાકીય દ્રષ્ટિએ જોવા જઈએ તો ગામડાની વધારે બતાવે છે। આમ 2011 અને 12માં આયોજન પંચે જે આંકડા આપ્યા એમાં ગોવા, કેરળ, હિમાચલ પ્રદેશ, સિક્કિમ, આંધ્રપ્રદેશ આ બધા દેશની અંદર 10%થી ઓછી ગરીબી હતી, જ્યારે જમ્મુ કાશ્મીર, હરિયાણા, તમિલનાડુ, ગુજરાત, રાજસ્થાન, મહારાષ્ટ્ર, ત્રિપુરા, નાગાલેન્ડ, મેઘાલય 10%થી 20%ની વચ્ચે ત્યાં ગરીબી હતી। પશ્ચિમ બંગાળ, મિઝોરમ, કર્ણાટક, ઉત્તર પ્રદેશમાં 20%થી 30%ની વચ્ચે ગરીબી હતી અને મધ્યપ્રદેશ, આસામ, ઓડિશા, બિહાર, અરુણાચલ પ્રદેશ, મણિપુર, ઝારખંડ, છત્તીસગઢમાં 30થી 40% ગરીબી છે। 2013ના પ્રકાશિત અહેવાલ પ્રમાણે ગોવામાં સૌથી ઓછી અને બિહારમાં સૌથી વધારે ગરીબી હતી। આ આપણે ભારતમાં નિરપેક્ષ ગરીબીના પ્રમાણના આંકડાઓની ચર્ચા જે કરવામાં આવી છે એના વિશે વિસ્તૃત માહિતી જોઈ। ત્યાર પછી મિત્રો બહુ સરળ મુદ્દો આવ્યો છે, ઘર્ષણજન્ય બેરોજગારીનો અર્થ આપો। જ્યારે ઉત્પાદન પદ્ધતિમાં ચીજ વસ્તુ અને સેવાની માંગ કે ચીજ વસ્તુના ઉત્પાદનમાં ફેરફાર થવાથી કે નવી શોધ થવાને કારણે બજારમાં નવી ચીજ વસ્તુઓ પ્રવેશવાથી જો બેરોજગારી સર્જાય તો તેને ઘર્ષણજન્ય બેરોજગારી કહેવાય છે। મતલબમાં જૂની ટેકનોલોજીના સ્થાને નવી ટેકનોલોજી આવવાથી જે બેકારીનું પ્રમાણ સર્જાય, જૂની પદ્ધતિની સ્થાને નવી પદ્ધતિ આવવાથી જે બેકારી સર્જાય, આ બેકારીને મિત્રો ઘર્ષણજન્ય બેકારી કહેવામાં આવે છે। મિત્રો આનું જે ઉદાહરણ આપવામાં આવ્યું છે કે ભાઈ સાદા મોબાઈલના સ્થાને સ્માર્ટફોન આવવાથી સાદા મોબાઈલ ફોનના ઉત્પાદન, વેચાણ અને સર્વિસ ક્ષેત્રે કામ કરતા શ્રમિકો બેરોજગાર બન્યા। આ બેરોજગાર બન્યા તેને ઘર્ષણજન્ય બેરોજગાર કહેવામાં આવે છે અથવા ઘર્ષણજન્ય બેરોજગારી કહેવામાં આવે છે। હરિયાળી ક્રાંતિના બીજા નામ આપો એવી આપણને વાત કરવામાં આવી છે તો કે ભાઈ હરિયાળી ક્રાંતિને બીજા અન્ય 3 નામથી ઓળખવામાં આવે। ઊંચી ઉત્પાદકતા આપતી જાતોનો કાર્યક્રમ, ત્યાર પછી આધુનિક ખેત ટેકનોલોજીનો કાર્યક્રમ, બિયારણ, ખાતર અને પાણીની ટેકનોલોજીનો કાર્યક્રમ। આ આખી જે સરભરા છે હરિયાળી ક્રાંતિના નામની એ 3 અલગ અલગ નામો છે। વેરી મોસ્ટ આઈએમપી સવાલ છે મિત્રો। ત્યાર પછી લેણ દેણની તુલા એટલે શું? કે વર્ષ દરમિયાન
દેશની ભૌતિક અને અભૌતિક દ્રશ્ય અને દ્રશ્ય ચીજોની આયાત અને નિકાસનું મૂલ્ય દર્શાવતું હિસાબી સરવૈયું એટલે લેણ દેણની તુલા. મિત્રો, દ્રશ્ય અને અદ્રશ્ય ચીજ વસ્તુ અને સેવાનું એક દેશમાંથી બીજા દેશની અંદર જો મિત્રો આપણે કોઈ પણ ભોગે વેચાણ કરતા હોઈએ અને જો આવક જે છે એ અને ખર્ચ જે છે જે સરવૈયામાં નોંધવામાં આવતા હોય એ સરવૈયાને મિત્રો આપણા દેશની અંદર લેણ દેણના તુલાના શબ્દ સાથે જોડવામાં આવે છે. લેણ દેણની તુલાને જમા બાજુ અને ઉધાર બાજુ બંને બાજુ હોય છે અને વિદેશમાંથી દેશને થતી બધી જ આવકો જમા બાજુએ નોંધાય છે અને વિદેશમાંથી થતી બધી જ ચૂકવણીઓ ઉધાર બાજુ નોંધાય છે. કોઈ પણ દેશની લેણ દેણની તુલા સમતોલ કે અસમતોલ મિત્રો હોઈ શકે. એટલે અહીંયા મિત્રો આગળ આપણે અભ્યાસ ક્લાસમાં બેસીને કરી ગયા. એમાં કીધું કે ભાઈ જમા બાજુનો સરવાળો હોય, ઉધાર બાજુનો સરવાળો હોય, એ બંનેનો ડિફરન્સ જે નીકળે એ સમતોલ પણ હોય અને અસમતોલ પણ હોઈ શકે છે. ત્યાર પછી મિત્રો લેણ દેણની તુલાને કયા મુદ્દાઓ અસર કરે? તો કે ભાઈ લેણ દેણની તુલાને સામાન્ય રીતે હુંડિયામણનો દર, વેપારમાં થતી વસ્તુ અને સેવાની દેશમાં અન્ય વિદેશમાં કિંમત, વેપારમાં થતી વસ્તુની ગુણવત્તા અને વિવિધતા, અનિવાર્ય આયાતો, દેશમાં આર્થિક વિકાસનું સ્તર, વેપાર પરના રાજકીય અને કાયદાકીય અંકુશો તથા વાહન વ્યવહાર અને સંદેશા વ્યવહાર અને અન્ય આંતરમાળખાકીય સુવિધાઓ અસર કરે છે. મિત્રો, હવે આપણને પ્રશ્ન એવો થાય કે ભાઈ સામાન્ય રીતે આપણે જોવા જઈએ તો હાલના લેણ દેણની તુલાને અસર કરતા જે મુદ્દાઓ છે એમાં કે ભાઈ કઈ કઈ બાબતો અસર કરે? તો કે હુંડિયામણનો દર, એક દેશમાંથી બીજા દેશમાં વેપાર કરવા માટે ચીજ વસ્તુની સેવાની વિદેશમાં શું કિંમત છે અને આપણા દેશમાં શું કિંમત છે, વેપાર થતી વસ્તુમાં ગુણવત્તા અને વિવિધતા, અનિવાર્ય આયાતો, દેશના આર્થિક વિકાસનું સ્તર, વેપાર પરના રાજકીય અને કાયદાકીય અંકુશો, વાહન વ્યવહાર, સંદેશા વ્યવહાર, આંતરમાળખાકીય સુવિધા, આ બધી બાબતો જે છે એમાં મિત્રો અસર કરે છે. ત્યાર પછી મિત્રો ખેતીના આધુનિકીકરણમાં ઉદ્યોગો કેવી રીતે ઉપયોગી છે? હવે આપણા દેશની અંદર મિત્રો આપણે ખેતી કરવા માટે પ્રયાસ કરી રહ્યા છીએ અને ખેતી જે છે એ આપ સૌ સમજી શકો છો કે જૂની પુરાણી પદ્ધતિથી આપણા દેશમાં મિત્રો ખેતી થાય છે. હવે આ જે ખેતી થઈ રહી છે એમાં ઉદ્યોગો કઈ રીતે ઉપયોગી થાય છે? હવે અહીંયા આપણે કીધું કે ભારતમાં નાના પાયાના ઉદ્યોગો શા માટે જરૂરી છે, એ આ મુદ્દાને થોડુંક સ્પર્શ કરે છે. કઈ રીતે? તો કે ભાઈ ખેતીમાં આધુનિકીકરણ માટે જરૂરી ટ્રેક્ટર, થ્રેસર, સબમર્સિબલ પંપ, જંતુનાશક દવા છાંટવાના પંપો જેવા આધુનિક ઓજારો તથા રાસાયણિક ખાતરો, જંતુનાશક દવાઓ વગેરે ઉદ્યોગો દ્વારા પૂરા પાડવામાં આવે છે. આ હરેક વસ્તુ ક્યાં તૈયાર થાય? તો કે ઉદ્યોગોમાં. અને બીજું, ઘણા ઉદ્યોગો કાચા માલ તરીકે ખેત પેદાશનો ઉપયોગ કરતા હોવાથી ખેત પેદાશોને ઉદ્યોગો બજાર પૂરું પાડે છે. ખેતીમાં યાંત્રિકરણ દાખલ કરી તથા ખેડાણ ઘટકોને આર્થિક બનાવી આધુનિકીકરણ કરવા ઉપયોગી બને છે. મિત્રો, અહીંયા જે ચર્ચા કરવામાં આવી છે એવી છે કે ભાઈ ખેતીના આધુનિકીકરણમાં અત્યારે હાલમાં રાસાયણિક ખાતર બનાવવું હોય તો ઉદ્યોગોમાં તૈયાર થાય, એવી રીતે જંતુનાશક દવા ઉદ્યોગોમાં તૈયાર થાય, એના છાંટવાના પંપો, સબમર્સિબલ પંપો, થ્રેસર, ટ્રેક્ટર મોટા પાયાના ઉદ્યોગોમાં તૈયાર થાય. એટલે ખેતી આધુનિક બનતી જાય છે દિવસે દિવસે. અને કાચો માલ, તો કે નાના પાયાના ઉદ્યોગોમાં કાચો માલ પણ તૈયાર થતો હોય છે. તો આ એના માટે ઘટકો બનાવી આધુનિકીકરણ કરવામાં આવે છે. ત્યાર પછી મિત્રો 46મો મુદ્દો, તો કે ભારતમાં નાના પાયાના ઉદ્યોગો શા માટે જરૂરી છે? ભારતમાં નાના પાયાના ઉદ્યોગો રોજગારીના સર્જન માટે, ઓછી મૂડી દ્વારા ઉત્પાદન કરવા માટે, ગ્રામ્ય વિસ્તારમાં ઔદ્યોગિકરણ કરવા માટે, પછાત વિસ્તારોના વિકાસ માટે, પ્રાદેશિક અસમાનતા ઘટાડવા તથા આવક અને સંપત્તિની સમાન વહેંચણી કરવા તથા મોટા ઉદ્યોગોના પૂરક બની દેશના સામાજિક અને આર્થિક વિકાસમાં સહભાગી થવા માટે મિત્રો નાના પાયાના ઉદ્યોગો જરૂરી છે. મિત્રો, આ પોઈન્ટ જે આપવામાં આવ્યો છે એમાં કેટલી બાબતો જણાવવામાં આવી કે ભાઈ રોજગારીનું સર્જન ક્યાંથી થાય? નાના પાયાના ઉદ્યોગોમાંથી થાય. એવી રીતે મિત્રો ઓછી મૂડીએ વધુ ઉત્પાદન કરવું હોય તો ક્યાં થાય? નાના પાયાના ઉદ્યોગોમાં થાય. ગ્રામ્ય વિસ્તારમાં ઔદ્યોગિકરણ કરવું હોય, પછાત વિસ્તારના વિકાસ માટે પ્રાદેશિક પ્રદેશો વચ્ચે અસમતુલા ઊભી થઈ છે. મિત્રો, આ અસમતુલા દૂર કરવી હોય તો એ નાના પાયાના ઉદ્યોગોમાં જ થાય છે. આવક અને સંપત્તિની સમાન વહેંચણી કરવી હોય તો પણ એ નાના પાયાના ઉદ્યોગોમાં શક્ય બને છે. એટલે આપણે આપણા દેશને એક સામાજિક અને આર્થિક સરસ માળખું આપવું હોય તો એના માટે મિત્રો નાના પાયાના ઉદ્યોગો હોય
તો જ દેશ આર્થિક વિકાસ કરી શકે, અન્યથા આર્થિક વિકાસ કરવો મુશ્કેલ બને છે. ચાઇના